એ મારી કુળની મારી ખોડલ કહેવાય છે માં એના ગુસ્સા વગર પગલું ના ભરાય રે શું બાપુએ કેટલા રહ્યા છે હવારના કે આવશું ને ખેતરમાં 12 વાગાડ્યા અને પહેલા તો જઈને જોવું જ છે જમી બમી કે મારે 50 વીઘા જમી છે ને આટલા બોર છું ને આટલા રૂપિયા છું ને ખબર હું શકું નહીં તો બાપુ આવું ને તો પહેલા તો ઈવન વાત કરું અને કોઈ ક્ષેત્રે બધે હું જમીને બાપા આયા તમે તો આખો દાડો કાઢ્યો ગોહરી પકડ હાય હજી એક દારિયા એક ગોહરી નું વેલી છે કહું છું તાણ તૈયાર થઈ જાય તું કહું છું હું તો તૈયાર થઈ ના આવે દેડો પાણી કાઢી આલું તે નહીં લ્યો ના તો હું નહીં લઉં તું પાણી કાઢીને મેં કહું છું આ તું પાણી મેલું તે પાણી મેં ઘા કરતો નહીં લઉં છું પાણી મેલ્યું હું જ છું કાઢી આલું તો મને કચો હતો ને તું પાણી કાઢ એટલે ના હોય તો હું મારા દોસ્તને એવું કાઢ નાખું નવું કહું છું ના હવે બે હું લઈને આલું છું ને તમારે જે પહેરવાનું હોય લેતા આવો તાણ બીજું તો હું કહું કયો હું લેતા આવું એટલે તું પાણી તૈયાર કરી નાખ હા હેડ પાણી કાઢો બાપા કેટલી વાર કરી તૈયાર થઈ જાવ કહું છું બુડી બેટા કેવો દેખાય છે તારો બાપો કહું છું તાર પછી નવો ધોત્યું તો લાવ્યો કોઈ લાવ્યો છું અને હવે તો પેલું શાકભાજી લઈ લીધું કુબીને એવું કહું છું હું કરવું કોઈ ખવડાવું નહીં તો લઈ લે કે ના હોય તો લઈ લીધું તે લઈ લો મેડમ તમે લઈ લે તો બેવાન આપતા પા કહું છું મોર હોય ને આપતા પા હગા ને આપતા પા કહું છું એ ઢૂપર છે બહુ ટાઈમ થઈ લગભગ તો 1:30 વાગી ગયો 1 કલાક થઈ ગયો મને નાતા કહું હેર કહું ભાઈ નું તો આટલું કહું છું ફટાફટ હેર 1:30 વાગે તો કોઈ જવા તો છે 9 વાગ્યાનો ટાઈમ હોય પેલા વાત જોડ્યા છે મોર હોય ને કહું છું અને હું કહું હા પૈસા લીધા શકું પૈસા તો લીધા તારા બાપા જોઈ પૈસા ના એવું બના કહું છું હારું મેડમ મારાથી વધારે તું ઉતાવળ તમોન છે જવું પર ના હોય તો પછી જમીન બમીન જોવી પડે ને દખા બાપા હું ચોખ્ખું કીધું જમી તો પહેલા જોવાની હ અત્યાર વસ્તી છેતરવાના ધંધા વધારે જ રહેશું એ તો વાત કે હગું કરવું હો તો ઊંધી કે મારે તો 50 વીઘા જમીસન હાથ બોરસું ઢેકણું ફલોણું આ બધું કઈ ન અત્યારે વસ્તી ક્ષેત્ર છે બહુ તમને ખબર પડે છે એ તો વાત સાચી લેડો તા પણ ક્ષેત્રે ફરવાનું છે આજે આપણે શું કામ છે બીજું કે તાતા ઓડી ગાડી છે જોઈએ છે એડો તો કહું છું જોઈએ તો ઓડી છે ડોશી ફટોફટ કરો ને ડોશી તૈયારીઓ થઈ ગઈ બધી હું બનાવ્યું બરોબર છે અને પેલા ગોડો આયા કે ના આયા એ ગોડો મારો દિયોર ખબર લેવા મોકલ્યો છે ક્યાં આવશે જીકેલ ફોન તો એ ડોસું મારો દિયોર લાગતું નહીં લ્યા ચાલ મે લાગતો ફોન અરે હા બસ શાંતિ અમે ઘોઘા કાઢ્યા કે બે શાંતિ આયા એ આવી જાઓ મહારાજા બાપા લાઈ દીધી માર બાઈ માં હારા માટે મીઠાઈ ને હું લઈને આવ્યો અરે ગોડો હું લાવ્યો લ્યા મીઠાઈ લાવ્યો બાપા મીઠાઈ તો બરોબર છે ચાલ ઈવો ખાવા ના જો આ હું લાવ્યો છે માર વહુ માટે દિલ લાવ્યો બાપા યાર મારો દિયોર ગોડો દિલ ના દિલ ડોસી કોક ગિફ્ટ તો આલવી પડે ને કોઈ કણ આવે એટલે ન કહું કે બાલી દિલ લાવ્યો માર વહુ માટે ઓહો આ તું એ બળી તારા મારા બાપા કોદાળ કશું હાલી શકો નહીં બાપા મેં જાઉં મેલ દે આમાં કોમ કરવા માંડ હેડ બાલી ગાયકા માર વહુમાં હારો આવી ઓવા અને કોમ કરે ફટફટી ને તે બાને કે જે કરવાનું હોય પણ મફળદા તું આયા નહીં કોઈ રોટલા મારે બનાવવાના ના ના ટેકો તો કર ના ગોડા હાલ ફળદા તું આયા નહીં ના તો ફોન લગાવવા દે હું મતી ફોન ના કરશો આવી ગયો છું હે આયા આવો જામાં શાંતિ તૈયારીઓ કરાવી દીધી બાપા જોવા તૈયારી બધું હવે મેલવા તો ખરા એ ગોડા તો અકન પેલો આવી એટલે એવો કચરો બચરો ઉપાડતો નહીં ના કા આબરૂ ના હેડ થઈ જઈ વાત સાચી છે બધું હોત તો કરું પણ બાપા ઘરમાં કેવું પડ્યું છે એ પેલી પાડા જેવી ગઈડી ના તો થઈ બાઈને હાલ અરે હો જા એવો કચરો નહીં ઉપરાવાનો એ તો પછી ઉપરાવજે કચરો હાલ તો મારા હારો પાડ્યો તો હમણાં કેવું લાગે બાપા એ તો બોલ્યા કન બેહી તું ના તો અંદર જઈ બેહી આવજો ઈ અંધારામ ચો બેહો છો નાના તું આપણે મહી તારું કોમ છે હું કરવાનું છો બાલી તું એ કંટાળો ફીરકી બધું રેડી આ બધું રમણ ભમણ પડ્યું છે તમાર આ હારો પાડશે તો કે રેવાય ના આવું પડ્યું છે
આ જીતો આગળની મે જે મારી મીઠાઈ બધું કોઈ નાખે ને કો નટવરલાલ જલ્દી આવી જાઓ તો સારું ફોન કરો કે હાલ જ કરું અને ભારી જોયું ને આપણું ઘર તો જોયું વાને તમારું જોયું પણ અમારું તો નહીં પડ્યું ને પડ્યું એ તો અમે જવું ને હા પોમાં જો હાલો બાપા આઈ જો કેટલા આયા આપણે જે ઘર હતી થોડા આગળ આવો હું અમે લેવા આવતો મન પોમાં જો હાલ બેટા હું આવું મન હારા માટે પંખો આપે હારા માટે પંખો મેલું ના આપે મૂકી દે ઓહો હાલ મારો હું લઈને આવું તાપ લાગતો કરતો પપ્પા શું કરે કયો મારા દાર જો તો કહું છું રૂયનવા એવું છે બાકી બેટા કહું છું ઘર તો હારું છે કહું છું આયરું ઘર છે ઓલું ઓહો ઓહો હારું ઘર છે મારું ઓઢવું પડે બાપા હોય તો. આત્મારામ ઓટી દે બાર તો આવો મહેમાન આયા એ આવો હગા તો જ્યાં આવો નહીં આવો ને આવો બેટા આવો બોલો કેવું છે કહું છું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવો બેહો બા તો જબર હુઈ રહ્યો છે બાપા ઓવા એ તો ઉધર વધારે ના આવતો ભારતી બેટા બા આ મજામાં શું છે બા પડી રહ્યો છો તારા છે હા મજામાં કામ પગ દબાઈને પગે પડું એ મારો અધ્યુ કરો દાવડાવું આ બધું તૈયાર પડ્યું તૈયાર થઈ ગયું એકલો ને એકલો થાચી ગયો છો નહીં ના ના વાત સાચી આ મહેમાન આવે એટલે આ હાથ દ્યો તાણ રોજવાનું હાન નાન કેટલા વાગે ઉઠી તો ખબર હા 5 વાગે ને જાગું છું હાય બાપ તાણું કરે કયો આ મહેમાન આવે એટલે મારે ઘેર કોઈ મહેમાન આવે ને મારા બાપા શું કરું આપણે જ કરવું પડે બૈરો નવતારે તાણ કોણ આયા છો બાપુ હું આવીશ મારા બાપુ આયા છે અમાર રાગ નહીં બાપુ નહીં કર કોઈને રાગ નહીં કુટુંબમાં કુટુંબમાં રાગ નહીં અમાર ઘર એક જ છે તાણ તાણ મારા બાપુ કઈ કે બેટા આપણે જતો નજર તો કાઢતા આવીએ તો હું સૌ ને આપણે હમણાં જવાબ આલતા ફામ કશું વધુ નહીં જતો આવીએ તાણે એ ઘોડા બેનના શાટ નાટક કરાવડા ને બસ હારા માટે પંખો વાત કરતો તો મજરા જય શ્રી કૃષ્ણ બાપા કઈ છો ને અને હું કરવા બે હાથ કહું છું કીધું તમાર વાયરો કવડા પંખો વાત કરતો તો બરોબર ના હોય તો મારે પંખો બળી વાત કરી આજો કહું છું બસ આલી દે તું તાર આલી દે બધું આલી દે લે પોત પણ ખાઈ હગા ટેન્શન ના લેવો બરોબર છે અને હું કહું છું હા મને બહાર ગરમી બહુ લાગે છે કહું છું મય બહાર આવું છે બાય ખાટલો લઈ જા કહું છું બધા ઉઠાવજો બાંધ આવો ના તો બાંધ આવો પંખો લેતો આવું હા હાચું જોજે કહું છું મફલદા તો મારા પેલા આવી જાય હો ભાઈ આવું જ પડે ને યાર તમે ડાયરેક્ટ તો લઈ જજો હાથી લઈ જો યાર પેલો આઈ વાઘાને જોજો કહું છું તમારા બેમાં આવો બિહાર નેટ તો જુલ્યા બાપા પંખો લેતો આવ્યો હા મેલ દે તો જો આયો કહું બાપા ઓય ગોડા હવા ઉજર તો આય આવ ના તો તાર બાયરી નીકળ પંખો મેલ ગોડા માર બાયરી હું ઠરું બાપા આવો છે ને વાયરો બાયરો ચાલુ કરો અલગ તો અલગ ભરાય ને ગોડા મેં અંદર થઈ બાપા આટલો આયો ભરાવ બાપા ઉપર આયો ઓહો હા બાપા કરંટ ના આવે ને કદીઓ ઉઠ્યાનું કુટ્યું થઈ ગયા એના બાપા પાવર જતો રહ્યો ના ના તાકરા હું કરવાનું મહેમાન તો આવ્યો હોય કંટાળો વાળી પાવર આવો એટલે બધું કરીએ છે હો પાવર નહીં હા ના આવ્યો તો ના ના હું કહું વાળી મને તો શરમ આવે છે બાલી પેલું લાયો તું ચો મેલ્યું એના માટે ગિફ્ટ લાયો તો હું બાલી જેવી ગિફ્ટ લાવ્યા મારા માટે તમે તમે બળી બે તાર માટે દિલ લાયો તો ઓહો આ દિલમાં કલર ઉડી જો લાગે નહીં ના એ તો તું અહીં દુકાનમાં ના એવું ચાલે તું હવે પોચ લાગી દીધું તો નહીં તોય પણ દિલ તો લાલ ના હોય લોહી વાળું એ તો અમુક ધોરણ આવે ને આપણે બે ધોરણ નહીં હું દોડી ઉપર મેચ જેવું મીઠો નહીં તું બોલી મુંગુરો નો
સેટિંગ હારું થાય આ આપણું. બુરી બુરો ન હોવાથી કોઈ શું તમે કહેવું, ઉપાડા ના કરજો કાળાવડી વાત કઈ કરજો હા? મીઠાઈ મીઠાઈ તો બાલી હમણાં જમવા અંગત આવ્યો ને ખબર તો છે પછી હારું ના તો જમવાનું જમવા તો અંગાત બા ખાઈએ જમવા અંગાત હું ના તો બાપા તો જમવાનું કર્યું બોલો બોલો ભાઈ હું કહું હા હું પછી ભાઈ તું એ થેન્ક યુ હા લબડ્યું આ લબર્યું એટલે શી ખબર છે મગજી વંચો કોક બાલ આ લબર્યું એવું કોક જો કોક લબર્યું છે ચાલો લબર્યું છે અમારે એવું કશું લબર્યું ના ના ભાઈ એવું નહીં કોક હશે વાયર બાયર ઉપર કોક લબર્યું છે એટલે એવું કોક કહેતા હશે અમાર તો કશું નતું પેલા એવું બધું હા ના ના બરાબર આ તો હું અત્યારનો છોકરા ના આવું બધું હોય બધું તાણ આરી ગિફ્ટ બાપા મત બાયરી આ લબડ્યું કીધું જા, ગોડો મારો ગયો હા ખાલ અચાર કશું કહેવાનું નહીં તમ એવું કહેવાય એ મને નહીં ખબર પડતી બાપા તો ગધાડા લોકોને વાદે હું બધું એવું કોઈ છે હારું બે જા અને હું કહું છું ખાવાનું કાઢીએ ડોસી કે ખાવાનું કાઢો માં બાના ઓવર ખાવાનું કાઢ આમાં બાયરી કાઢે તો હું હતો હારું વાંધો નહીં પણ જા કઈ જાય હા કહું બાપાએ ખાવાનું કાઢવાનું કીધું જમવાનું એ તો માં વમનો કે ને હાલ દે હેડ પેલા લોટો પર લે હેડ હાલ દે પાણી હાથ ધો હાલ દે હેડ આરે બાપડે ખાવાનું કાઢીએ તાર હાથ ધોવડાય ઈકન પેલા નહીં ધોવડાવવાના હું લમણો વાળી છી હાથ ધોવડાય બા પેલા માં હારાન તો રહો ઓવા ધોવડાય લ્યો થોડો કોગળો તો કરો કોગળો કરવો પડશે તારો નહીં મારી જા કોઈ તે કોખો કરવાનું કોઈ છે તો વેસણ કોણ ઓવા બેસણી નહીં હો બા હગા બેસણી નહીં જમી લ્યો માં હો જમવાનું કાઢ્યું ઓવો બાપા જમી લ્યો માં કે હાલો ઓવા તે જોજો પછી 1 વાગ્યો જાન જમવાનું હું એમાં બારી જોડી બેસજો બાપા કોડા હેડ નહીં નાગી હાલ હાલ ના હેડ ખાઈ લો અરે બા બધું ભૂત ને ભૂત બહાર કાઢ કેવું ઘર બાર ગમ્યું કો નહીં હાઓ ઘરને તો હારું પણ પેલી જમી જોવાની હે ને 50 વીઘા જમીન તો આપણા આ બધા એંડા ભાળે આપણા જ છી કેવું હતું નટુ કાકા મજા આવી જાય જમવાની તો કહું છું બસ હા બે આપણે કઈ બાજુ તું એ ગોડા બેહી જજે બાપા અમે બે અંગાત બે હે ને હાલ બેહજો હેડો ફટફટ ના તો ખાવાનું તું કાઢ ના હું કહું છું બધા કહું છું બોલો ના તો પેલ જમીન બમીન જોઈ આવીએ સા હેડો તમે જીએ લેડા જમીનનું તો મફલા તમે તાર ટેન્શન ના લેહો લેવા જોવા જઈએ આપણે શું કીધું હેડો લેડા મફલદાર જમીન તો જોવી પડે યાર કહું છું વાહ બેલા હાલે બધો નફાકા ડોસી જો જઈ બાપા ફોટો તો પાડવા દ્યો હું કહું છું આ બધો લઈ અને હો બેટા ને અને પેલો ગોડાના હંગાત બધો તમે લઈને આવો અમે આગળ જમીન જોવા જઈએ બરોબર આપણે પેલી રમાવાળી ઓવા અરે આવું ખટકો રાખી હેડ ગયો પછી વાહ હું જો ના તું એક તો પાડો લે બીજો ફોટો હેડો કેવું આવ્યો ને હારો રિઝલ્ટ તો ના કેવું પણ ગોડી ખુદા મારો ફોટો નહીં પડતો એનો ફોટો પાડો ઓય પાછો ઓને હરખો રાખજે ને કે ઓનું ઠેકાણું નહીં તને ખબર છે ને ઓપા હો ના હઈ જશે અરે પાયો ચાલો આવતો ના દૂધ લઈને આવું બધી ગાલું હંગાત લઈને અમે જીએ હેડો તમાર કેવું નહીં પર એ તો વાત સાચી છે ના ના એની તો બરાબર થાય છે કહું છું કમ સે કમ 22 વીઘા એન્ડી વાળી 22 વીઘા ના બરોબર અત્યારે તો એની નો હારો ભાવ છે કહું છું આગળ હો એન્ડીમ તો કેવું નહીં પર અને આ બધી તમાર ગવર્નર ભાવ તમે જ આવ્યો ગવારના બવર બધું છે આપણું બધું નજર પોકા ને હા. એ બધું જો આ નજર પોકી રહી ને ઓહો ઓહો અમારી ઓકરી ફરે ને કે એ બધું આપણું છે બધું તમારું છે દર વર્ષે હું 1 કરોડ રૂપિયાનું ખાલી કમાઉં છું ના હોય 1 કરોડ રૂપિયા ખાલી ખેતીમાં હોય અરે આપણે ગાડીની વાત કરી ઓડી હા એ રહી વેકી મારી આમ બીજું ફાર્મ હાઉસ રાખ્યું ફાર્મ હાઉસ રાખ્યું છે ઓવા ના બરોબર ઘર રાખો એટલું સારું કહું છું ફાર્મ હાઉસ તો અને ઓયકન તો આ તો ખાલી ટેમ્પરરી ઘર છે એવું છે એ એક ફાર્મ હાઉસ લીધું છે જબરજસ્ત આ મિલા ઈકન બધો લગન ને બગન આપણે ઈકન કરવાનો છે ગમે તે પણ કહું છું જબરજસ્ત હોય તો હવે તમે તો કહું છું યાર અને 10 વીઘા ભાવ કપાવ આવ્યો કપાનો ભાવ છે પણ અત્યારે તો કેવું ખબર છે હા. જીવરામ બીવરા પડી એટલે રૂ પાતળ જાય છે કહું ના ના આવો આવો એન્ડી બેન્ડી તો હારી થાય છે કહું છું હમણાં આ દાડિયો મેલ્યો તો તે વાટકાથી ઉચ્ચ કાલ દીધું તું 1200 રૂપિયા અમને હોય તો બીજી પેર ઉચ્ચ કાલ દે એટલે લઈ લો ઠેઠણમાં કહું છું એવું જ કરવાનું છે અને આ એન્ડી બોલો જુઓ બધું કમ્પ્લીટ છે ને
એની તો હારી થાય છે કહું છું મારો ખાસી લોબી આવી છે કહું છું તમે તો ટેન્શન લેવાનું નહીં, તમારા છોરીને લગી રે અમે દુઃખ આલશું. અને તમાર બોર્ડ છે સાઈડ તક બહાર પૂછો, ખાલી મફલાટ બધી વાતો કરો તમે. તમે આગળ રસ્તામાં આયા છે હા ઓ વાહ વાહ તો બહુ જોયો તો ને ઓ પેલો હોમ હતો રે હા દોડો કલાક કરે તો બરાબર બસ એ જ છે એ રે વાળો બોર્ડ છે એમ વાહ. ઈવન ઘરની જમીન પછી કે ભાઈ બધા ફરતા પોણી ફેવરે છે તમે કોઈ ખેતરમાં પહેવા દે જોયું હતા તો એ તો વાત સાચી છે મફલ તમે તો ટેન્શન લેવાનું નહીં હગા, તમારી છોરીને લગી રે દુઃખ પડશે નહીં. ટેન્શન લેવાનું નહીં, તમે તારું કીધું હગા. એની તો હારી થાય જોવા કહું છું આ બધું આગળ હેડો આપણો. હા હેડો કહું છું હું ના પડી પછી હાથની હેડ જે હાથ બાદ પકડું. ના ના હું હેડું છું. ઓહો, તમને બહુ નકર. ચિંતા છે મારી નહીં? હા, ચિંતા તો હોય જ ને ગાડી તાર બધો જો હોય તો ખાલી આમ લોકેશન જો ખાલી કેવું દેખાય છે ને કેવું લાગે છે આ બધે એરંડા બકરના છે આટલા બધા. હા બધી વાલી આપણી જ નહીં કોઈ આ બધું આપણું જ છે યાર. તાન બાલી હો, હારી આ બાજુ આવો ને. પેલી કટારી બતાવી દે. એ પેલી આપણો ચોલી. આપણો આ લેબો નહીં પેલો લેબો નહીં ત્રીજા લેબો આપણી પછી કોલી આવે ઓહો આ બધી જમીન આપણી છે. બધી આ પેલું રૂ ફાટેલું રહ્યું પેલા પેલું શું કહેવાય બાલી પેલું રાયરો પીરો ફૂલ નહીં એ રહ્યો બરાબર. પણ આ બધું આપણું જ છે કે પછી એમને એમ ના બતાવતો હોય કે આયરું આપણું છે ને આયરું આપણું છે ને. આ અમને ખબર કાયરી જમીન તમે બધી તમારી જ છે એમ બાલી કહેજો. તું કે ના કોક ના હતો બધું અમારું જ છે યાર. તું કોને કોને એને ચીલું વહી નાખ્યું જો ચોખા મુખા નીકળી જા ઉપર. આ તો પેલું જીવરામ ખા બાલી હું હા રોજ ફોન નહીં કરતો રોજ પાછો કે હું રોજ હા પાછો ફોન કરું બરાબર છે તો હા પહેણવાનું નક્કી કરી દેવું પડશે. ગમે તે પણ જમી બમી હોય થોડા પૈસા હોય દાગીના હોય તો બિંદાસ જિંદગી જીવવાની મજા આવી જાય. હાર તો આપણે કશો હોત ને આ બધું આપણું હોય ને તો આપણો હાથ છે. ખબર્યું? બાલી ફાઇનલ કે છે તો નહીં ફાઇનલ તો આપણો આ બા છોકરા છે ચંપલ પહેરેલું કોની લઈ આલે તો મને એ તો- લે તું જ પહેર. એ તો મારા બાપાનો છે હા ઓહો હું જોવી છી આ ભૂરા રાખવું તારા બાલી પેલા તો પેલા હું કહેવાય ધોકા પીસી એવું છે એમ? ઝાડ કાપતા છે હે ને એ તો બાપાએ બોલાયા લાગી છે હું કહું છું આ હેડો તમે નેચા આવો હું ભૂલી જાઉં છું બરાબર હંગાવાનો એને કચરા બધું કરવાનું બંધ બાકી છે હજુ. હા તું જા ન કર માં હારો પા હમણાં લોચા વાગી ચોક બા હું આવું ભર કોમ કરાવડો ના તું ન આપણે હમણાં મોટા મોટા પાડવાના છીએ પણ ઈવન શું થાય એ બાયડી આ જાય તો એક આટલું ટોપું એ કરાવતી નહીં ખાઈ ખાઈને ત્યાં જતો રહે ફરવા બધો. હું તને બતાવું ગાડી તું જોતો ખરા આપણી જમીન કેટલી છે જમીન તો બધી જોઈએ તો બધું મને ચાલ. ગમ્યું છે. આમ ખાલી નજારો જો તું એકવાર આવી જઈએ ને પછી તો તાર વાત ના થાય હું વાત કરી હા ના તો મોટા મોટા પાડીએ હેડજે મને તો ફોટા નહીં પાડવા. ના ફોટા પાડવા પડી આપણે યાદગીરી માટે ફોટા પાડવા પડી હા, હું ફોટો પાડો હો હું તો પડું નહીં ને તો હાલ મરી જાવ હોય. સીધી બેસજે પાછી નક મને ચિંતા છે તારી આઈ ગયો એટલે હું ફોટો પાડું છું કે તમે પણ મને તો આમાં ખબર ઓછી પણ અમારા બાપાએ પાછો હમણાં જ લઈ આલ્યો એટલે હારડો ફોટો પાડો. આઈ ગયો બરાબર આઈ ગયો બેનો તો પાડો. ઓ મુચી અસલ લાગુ જોજો. આમાં મારો તો પાડતું એ લાવો ને બાપુ પાડી આલુ હેડો. ઓકાચમ થઈ જા હો મને એક્શન મારતા નહીં આવડતું તું મગજ જ શીખવા. નહીં તમે તો હાવ ડોબા નેકર્યા છો લગી રમ છોકરો જેટલી બુદ્ધિ નહીં હું તમે પણ એક અરે તો ઉભા રહો ચશ્મા કાઢતા હોય એવો ફોટો પાડું એક્શન માં જબ્બર ફોટો આવે લ્યો આવ્યો ને મને ખબર હતી કારણ કે હું દોરો જેટલો આ ચોટાલ્યો છે ને વાડી લાવજો ચોટાલ્યો નો ફોટો પાડું ઓ તો નહીં છે માથા બાતા એવું નહીં એ તો તને તું નવા નવી એવું લાગશે તને એવું હો? ઓહો અને હું કહું તે હા પછી હું આટલા આવું ને પહેણીને હા ને હા તો હારા હારા હાલાન
પછી હોનાનું બધું તો લેવાનું જ છું પણ બીજું એ મારે જોવો ને તો મને લઈ આવવાનું હો. દાગીના ન પૂરો તો બધું લાઈન મેલ્યો બળી ચો બળી આ અને માટલું લાયા જો મારા બાપુ ચાલો તું બોલજે ગધાડા જેવા શોખ શું આ ફોન હોય મેલાય પડી જાઓ તમને અને હું કહું તે હા આટલામાં છે આજુબાજુમાં બજાર કશું લાગતું નહીં ક્ષેત્રોમાં જ રહો કે તમે મર ગઈરવાણી ના બાપા આખી જિંદગી હોય જ જઈ છે અમારા નાના એ તો બરાબર પણ ભાઈ પહેણા પછી હું કહું ફરવા બરવા લઈ જાઓ મને હા ફરવા બરવા લઈ જાઓ ફરવા તો વાત નહીં થાય આપડે તું કોઈ આપણે એક નેરિયું બાકી નહીં મેલીએ ફરવા એટલે નેરિયામ ફરવાની વાત કરું છું હું ચાલ આપણે ક્ષેત્રમાં તો શું હોય હાલ ચાલ ના નેરિયો હોય ને ગડા હોતો હોય મારે નહીં પડ્યું સંબંધ હાલ તોડી ના કહે હા, હું ના. બજારમાં ફરવાનું કહું છું એવું ના ખારી કર. હારી જગ્યાએ ફરવા જવાનું કહું છું સારું તું કોઈ જઈ પણ તું સંબંધ તોડવાની વાત ના કરતી તો તને નેરિયામાં ફરવા હું આવો વાત કરો તો ચોકન જયું રિવર ફ્રન્ટે જયું કે ના તાર હાલ બાજુવાળો પેલો સંકુશ વોટર પાર્ક નીકળ શંકુશ સારું વાંધો નહીં હેડ તું કોઈ એમ કરવા હું તૈયાર છું અત્યારે તો નહીં જવું અત્યારે તો શિયાળામાં આપણે આ વખત તો કોઈ કણ જવું શિયાળો ચોકન રાજસ્થાન તારો ભા ઠંડી નું ના જવાય રાજસ્થાનમાં સૌથી વધારે ગરમી પડે રાજસ્થાન ગરમ વિસ્તાર કહેવાય તો રાજસ્થાન જઈએ તો પણ આપણને હારું ઉપરથી એવું હો? તાણ હું તો કોઈ દર મને તો મારા બાપો તો ને કરવા દેતા નહીં હું કરું કે પાવર કરવાનો બરાબર સારું વાંધો નહીં કે મારે બહુ જીવ કે છે ને એવું હું તો કરે સારું સારું બરાબર હા કારણ મારું કીધું કરવું તો જ પહેણે ને હું નહીં પહેણું ચોખ્ખી ચટવાત વળી સારું સારું હેડ બરાબર? ભૂલ નકર બાપો પા હમણાં મારા ઉપર હમણાં બગડશી હમણાં હારું ભૂલ હેડો ના પડી હાથી ઉતરજે હારું હાચું ઉતરું તમે તમારી ચિંતા કરો કે હું નહીં મરી જઉં કહું. હા ગમ્યું ને કમ્પ્લેટ ગમે કહું છું મને તો ગમે છે કહું છું જમીન નું કેવું નહીં પડે બાપો શી ખબર એ નહીં આયા. પડતી ઓઢવાની હું તો શું નહીં દેખાતું લાજ તો. કાઢી પડો બાપુ હોય એટલે મારે ઘડીએ ખબર પડતી નહીં સારા બધું બતાવ્યું કે નહીં બતાવી બાપા આ બધી જમીન આપણી બતાવી ઓહો બતાવજે પાછો કઈ કશાત મળતો નહીં એવું કીધું ના કે ઉપર બાપા ઓવા. બધું આ જે જોવાય બધું આપણું જ છે ને ઓહો હાર ભાવ લગા માર હા હરણ કેજો પા તમે એ તો વાત થઈ જાય અમારે ટેન્શન ના લ્યો તમાર બેન મારી વાત ઉપર તમાર બેન ગમ્યું કે નહીં ફાઇનલ ગમ્યું કમ્પ્લીટ ના ગમ્યું ને તને ગમ્યું ને હઉ મને તો ગમી હઉ ગમ્યું બાપા ગમ્યું ફાઇનલ બસ તા ના કે તન ઉપર. ગંગા ના આયા અમારે ટેન્શન નહીં મફલદા તમારે મેલો ને ફોન આયા કરીશું ઓને નેડા મફદા કહું છું ના હોય તો નીકળી આવે મારે દારિયા છે કે તમારું એ નહીં ના હો તો પછી રોટલા બોટલા બીજી ફેરથી જ બનાવું છું ના ના યાર આ તો અમારું મોડું થાય છે દારિયા છે કહું છું ના હો તો રાત રોકાઈ જો કે તાર હારણ બાપા ના ના બાપા તો મારા ઘેર હજી ને મજૂર ને બજૂર ઘણો છું આમાં તાન. કંકુતરીઓ ચાન છપાવાની બાપા એ તો કયો લઈ યાર તો ને આવજો બેટા હો હાર આવજો બાપા હો હા? હાર. અને હાથવીને જજો મારા બાપો તો 4 રૂપિયો આલી છે આઈએ તું નહીં મારા પાસે બાપા પૈસા તો આલો માર બારીને હાલવા હાલ લે 1000 રૂપિયા આલી દેજે લે લે બાલી તું તો આલજે માર લે કહું છું ચાલ વાપરવા ના ના હવે બર્ગર ના હોય લે ના લેવાય કહું છું બેટા લેવા બર્ગર ના પડશે હોય લે તાજી લાબુ લાવજો હો હાર બા હો હાર આવજો આવજો પાછી. આવજો ને ચિંતા ના કરતો હો પછી હું આય ને એટલે કોમ ને એવું તો કરો એ તમાર કોમ ની ચિંતા નહીં પછી તો હો બા હાર એડો મફલદા મેલી જાવ કો પછી તમે લઈ જાવ છો ના હું લેજો મારી ગેસ સાફ કરીને ભાઈ મને જવા દો હરો આવજો બેટા હાર આવજો હો આવજો આગા હો હા આવજો બાપા હાર શેટાઈ આવજો કે આવજો મારા હારા અમાર બારી આવજે એ માતાજી મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જય માતાજી